નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર હાલ સામે આવી રહ્યા છે વરસાદને લઈ અને મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત અને મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. 27મી મે દરમિયાન ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. 22મીએ લો પ્રેશર સાથે 24 મેના રોજ ડિપ્રેશનની પણ આગાહી કરાઈ છે. ત્યારે ચોમાસાના આરંભ પહેલા પણ વાવાઝોડાની શક્યતા રહેલી છે. 27મી મે દરમિયાન ભારે વરસાદની સંભાવના છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત અને મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને લઈ અને આગાહી ફરી એકવાર વ્યક્ત થઈ છે, જેમાં 27મી મે દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના હાલ વ્યક્ત કરાઈ છે. 22એ લો પ્રેશર રહેશે અને 24 મેના રોજ ડિપ્રેશનની પણ આગાહી કરાઈ છે. અને આ ચોમાસાના આરંભ પહેલા પણ વાવાઝોડાની શક્યતા પણ રહેલી છે. વાવાઝોડાની શક્યતાએ પણ જોર પકડ્યું છે તેવું હવામાન વિભાગ દ્વારા હાલ કહેવામાં આવી રહ્યું છે. 27મી મે દરમિયાન ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત થઈ ચૂકી છે. તો ગુજરાત અને મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે. દમણના દરિયા કિનારે પ્રવાસીઓ વચ્ચે મારામારી થયા હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. સમાચાર અત્યારે મળી રહ્યા છે દમણથી, જેમાં દમણના દરિયા કિનારે પ્રવાસીઓ વચ્ચે મારામારી થયા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં જામપુર બીચ પર બે ગ્રુપ છે તેની વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. કિનારે નહાતી યુવતીઓ પર નજર બગાડનાર સામે બબાલ થઈ હતી. જોકે બબાલમાં ઈસમને લોકોએ દોડાવી અને માર માર્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. અને ત્યારબાદ અસામાજિક ઈસમ દ્વારા પરિવારના સભ્ય પર પણ હુમલો કરવામાં આવ્યો હોય તેવી પણ જાણકારી સામે આવી હતી. તો દમણના દરિયા કિનારે પ્રવાસીઓમાં મારામારી થયા હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે, જેની અંદર જામપુર બીચ પર બે ગ્રુપ વચ્ચે છૂટા હાથની મારામારી થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ત્યારે કિનારે નહાતી યુવતીઓ ઉપર નજર બગાડનાર સાથે બબાલ થઈ હતી અને બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી થઈ અને જેમાં ઈસમને લોકોએ દોડાવી અને માર માર્યો હતો. અસામાજિક ઈસમ દ્વારા પરિવારના સભ્યો પર પણ હુમલો કરવામાં આવ્યો હોય તેવી પણ માહિતી જાણવા મળી રહી છે. તો આ સાથે જ દારૂના નશામાં યુવક પ્રવાસી યુવતીઓને પરેશાન કરતો હતો તેવું પણ જાણવા મળ્યું છે. સાથે જ લોહીલુહાણ હાલતમાં પરિવારે યુવકની ધોલાઈ પણ કરી છે. યુવકને માર પણ માર્યો છે. દોડાવી અને માર મારવામાં આવ્યો છે. જોકે દમણ પોલીસ તાત્કાલિક બબાલને લઈ અને ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્યારબાદ જે બબાલ કરનાર રોમિયો હતો તેની ધરપકડ પણ દમણ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે અને ત્યારબાદ આગળ કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરાઈ. વધુ વિગતો અમારા સંવાદદાતા મયુર જોશી આપી રહ્યા છે. મયુર, દમણના દરિયા કિનારે પ્રવાસીઓ વચ્ચે બબાલ થઈ છે, શું છે જાણકારી? દમણના દરિયા કિનારે પ્રવાસીઓમાં મારામારી થઈ છે. જમ્પોર બીચ પર બે ગ્રુપ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે. દરિયા કિનારે નહાતી યુવતીઓ પર નજર બગાડનાર ઈસમને લોકોએ દોડાવીને માર્યો છે. અસામાજિક ઈસમ દ્વારા પરિવારના સભ્યો પર હુમલો પણ કરવામાં આવ્યો હતો અને દારૂના નશામાં છાટકા બનેલા યુવક ઉપર પ્રવાસીઓ દ્વારા પરેશાન પણ થયા છે. લોહીલુહાણ હાલતમાં પરિવારના સભ્યો યુવકની ધોલાઈ પણ કરી છે. પ્રવાસન સ્થળ પર થયેલ બવાલને પગલે દમણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી અને બીચ પર બબાલ કરનાર રોમિયોની દમણ પોલીસે ધરપકડ પણ કરી છે. જી લખમાં. જી મયુર, તમામ જાણકારી આપી તે બદલ ધન્યવાદ. તો આ સમાચાર દમણથી સામે આવી રહ્યા છે. દમણની અંદર દરિયા કિનારે પ્રવાસીઓ દ્વારા મારામારી કરવામાં આવે છે, જેમાં બે ગ્રુપ વચ્ચે બબાલ થઈ હતી અને બબાલ ઉગ્ર બનતાની સાથે જ મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. તો અસામાજિક ઈસમ દ્વારા પરિવારના સભ્યો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને દોડાવી અને મારવામાં પણ આવ્યો હતો. જોકે બબાલની જાણ પોલીસને થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. સમાચાર હાલ ભાવનગરથી સામે આવી રહ્યા છે. નદીની અંદર ડૂબી જતાની સાથે એક કિશોરનું મોત નીપજ્યા હોવાની જાણકારી મળી રહી છે. ભાવનગરમાં નદીમાં ડૂબી જતાની સાથે જ એક કિશોરનું મોત નીપજ્યું છે. જલાલપુર ગામે કેરી નદી કિશોરે ડૂબી ચૂક્યો છે. આ નદીની અંદર
કિશોરનું મોત નીપજ્યું છે। મિત્રો સાથે કિશોર પણ નદીની અંદર નહાવા માટે પડ્યો હતો, ત્યારે ઊંડા પાણીમાં ગરકાવ થતાની સાથે જ તેનો મોત નીપજ્યું છે। તો સ્થાનિક લોકોને જાણ થતાની સાથે જ સ્થાનિક લોકો દ્વારા તેની શોધખોળ પણ શરૂ કરી દેવામાં આવી હતી। તો સમાચાર હાલ ભાવનગરથી સામે આવી રહ્યા છે, જેની અંદર નદીમાં નહાવા પડતા એક કિશોરનું મોત નીપજ્યું છે। મૃતદેહ નજીકના હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યો છે, જેને લઈ અને પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ આગળની તજવીજ પણ હાથ ધરાશે। સમાચાર હાલ ભાવનગરથી મળી રહ્યા છે। ભાવનગરની અંદર નદીમાં ડૂબી જતાની સાથે જ એક કિશોરનું મોત નીપજ્યું છે। નહાતી વખતે ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો, ત્યારે સ્થાનિક લોકોને આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ તેઓએ પણ શોધખોળ શરૂ કરી દીધી હતી। જોકે મૃતદેહને નજીકના ચેકડેમમાંથી મળી આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે પોસ્ટમોર્ટમ માટે પણ તેને ખસેડ્યો છે અને ત્યારબાદ પોલીસ દ્વારા વધુ આગળની કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરી દેવામાં આવી છે। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં નદીમાં ડૂબી જતા એક કિશોરનું મોત નીપજ્યું છે। જલાલપુર ગામે નદીમાં ડૂબી જતા એક કિશોર છે તેનું મોત નીપજ્યું છે। તો મળતી જાણકારી મુજબ મિત્રો સાથે આયા કિશોર છે તે નદીમાં નહાવા માટે પડ્યો હતો અને ઊંડા પાણીમાં તે ગરકાવ થયો હતો। જોકે સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાની સાથે જ તેઓએ પણ નદીની અંદર શોધખોળ હાથ ધરી હતી। વડોદરાની અંદરથી સમાચાર મળ્યા હતા, જેની અંદર એક વૃદ્ધાની હત્યા કરી અને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો અને તે મામલે હવે વધુ ખુલાસા થઈ રહ્યા છે અને મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે। વડોદરાથી હાલ સમાચાર, જેમાં પાડોશમાં રહેતા વિશાલ સરોજ નામના વ્યક્તિએ હત્યા કરી હોવાની જાણકારી મળી છે। ડીસીપી ઝોન 3 લીના પાટીલનું નિવેદન પણ સામે આવી ચૂક્યું છે। લીના પાટીલ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈ અને નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં વૃદ્ધ દંપતી સાથે એકલા રહેતા હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ ગુનો ઉકેલી પાડ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે તેવું પણ કહી શકાય છે। તો વડોદરાની અંદર વૃદ્ધાની લૂંટ કરી અને હત્યા નિપજાવવાનો જે મામલો પ્રકાશમાં આવ્યો હતો તે મામલો હવે ઉકેલી પાડવામાં આવ્યો છે। પાડોશમાં રહેતા વિશાલ સરોજ નામના વ્યક્તિએ જ આ વૃદ્ધાની હત્યા કરી હતી અને ચોરીને અંજામ આપ્યો હતો, ત્યારે ડીસીપી ઝોન 3 લીના પાટીલનું આ સમગ્ર ઘટના મુદ્દે નિવેદન પણ સામે આવી રહ્યું છે। વૃદ્ધ દંપતી સાથે એકલા જ રહેતા હતા તેવું પણ તેમના દ્વારા નિવેદનની અંદર કહેવાયું છે અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ જે સમગ્ર ગુનો થયો હતો તેને ઉકેલી પાડ્યો છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપી રહ્યા છે। નિલેશ, વડોદરામાં વૃદ્ધાની લૂંટ અને ત્યારબાદ તેની હત્યાને પણ અંજામ આપવામાં આવ્યો હતો, શું છે જાણકારી? સંસ્કારી નગરી ગણાતી સુરક્ષિત નગરી વડોદરામાં આજે વહેલી સવારે લૂંટ સાથે હત્યાનો બનાવ બન્યો હતો। તરસાલીના ભાઈલાલભાઈ સોસાયટીમાં સુખજીત કૌર નામની વૃદ્ધા તેમના પતિ સાથે રહેતી હતી, ત્યારે આજે વહેલી સવારે સુખજીત કૌરના મકાનની લાઇટો બંધ થઈ જતા સુખજીત કૌર ઘરની બહાર આવ્યા હતા અને સુખજીત કૌર ઘરની બહાર આવતા જ તેમના જ પડોશમાં રહેતા વિશાલ સરોજે તેમના ઘરે એક તીક્ષ્ણ હથિયાર વડે કાપો મૂકી અને ગળામાં પહેરેલી ચેન અને બુટ્ટી લઈને ફરાર થઈ ગયો હતો અને આ સમગ્ર બનાવ બન્યો ત્યારબાદ તેની જાણકારી વડોદરા શહેર પોલીસને થતા પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ભાઈલાલભાઈ પાર્ક સોસાયટી પહોંચ્યા હતા અને ડોગ સ્ક્વોડ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની ટીમને કાર્યરત કરી હતી અને ગણતરીના જ કલાકમાં સુખજીત કૌરના હત્યારા પડોશમાં રહેતા વિશાલ સરોજને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। આ સમગ્ર કિસ્સાનું નિવેદન કરતા લીના પાટીલે જણાવ્યું હતું કે વિશાલ સરોજ 14મી મેના રોજ જ ગુમ થયો હતો। તેના પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એટીએમ કાર્ડ લઈ અને ઘરેથી નીકળી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે। ત્યારે વધુમાં લીના પાટીલે જણાવ્યું હતું કે આરોપી વિશાલ સરોજ જે તેના સાવકા પિતા સુખવિંદર સોહેલ સાથે રહે છે, તેના પિતાનો પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે। સુખવિંદર સોહેલ સામે પણ 16 જેટલા ગુના નોંધાયા છે, એમાં એક હત્યાનો પણ ગુનો નોંધાયો છે। એટલે આરોપી વિશાલના સાવકા પિતાએ
ઘર પણ પચાવી પાડ્યું હોવાનું તપાસમાં ખુલાસો થયો છે। ત્યારે એક પોલીસ શંકા પણ જોઈ રહી છે કે આરોપી ના સાવકા પિતાની હત્યામાં ભૂમિકા છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરી રહી છે। ત્યારે કહી શકાય કે વડોદરા શહેરની પોલીસે ગણતરી કલાકોમાં જ આરોપીને ઝડપી અને એક સરાહનીય કાર્ય કર્યું છે। ત્યારે હવે જે સિનિયર સિટીઝનો છે તેમને પણ તકેદારી રાખવાની અપીલ શહેર પોલીસ કમિશનરે કરી છે। જી તમામ જાણકારી આપી તે બદલ ધન્યવાદ નિલેશ। અમદાવાદના નરોડાની જીઆઈડીસીમાં આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। સમાચાર હાલ અમદાવાદથી સામે આવી રહ્યા છે। નરોડા જીઆઈડીસીમાં આવેલી એક ફેક્ટરીની અંદર આગ લાગ્યા હોવાની ઘટના જાણવા મળી છે, જેમાં પેપર બનાવતી કંપનીમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હોવાની જાણકારી મળી છે। જો કે ફાયર વિભાગની 7 જેટલી ગાડીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને ત્યારબાદ ફેક્ટરીમાં રહેલ પેપરનો જથ્થો બળી અને ખાખ થયો હોય તેવી પણ જાણકારી સામે આવી રહી છે, પરંતુ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી થયા। અમદાવાદના નરોડાના આવેલી જીઆઈડીસીમાં એક ફેક્ટરી છે, તેની અંદર અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને ફાયર વિભાગને જાણકારી થતાં જ 7 જેટલી ફાયર ટીમ છે તે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ આગમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ફેક્ટરીની અંદર રહેલા તમામ જે પેપર હતા તે બળીને ખાખ થઈ ચૂક્યા છે। અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટના ફાયર કંટ્રોલ રૂમને 3:50 PM એક કોલ રિસીવ થયો હતો। નરોડા જીઆઈડીસી ગેટ નંબર 1 પાસે રાહુલ ટ્રેડર નામની એક સર્વિસીસ ટાઉનની ફેક્ટરી છે, જેમાં આગ લાગી હતી। ફાયર ફાઇટિંગ માટે આપણા 8 થી 10 ફાયર ફાઇટિંગ વ્હીકલ, વિથ ફાયર ઓફિસર્સની ટીમ, ફાયર ફાઇટર્સની ટીમ, મ્યુનિસિપલ ઓફિસર, સ્ટેશન ઓફિસર, ફાયર ઓફિસરની ટીમ હાલ ફાયર ફાઇટિંગ ચાલુ છે। ઓલમોસ્ટ ફ્લેમ કંટ્રોલ છે। સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટની કામગીરી ચાલુ છે। સ્મોક વેન્ટિલેશન માટે આસપાસના જે પતરા છે તે છોડવાની કામગીરી પણ ચાલુ છે, જેથી કરીને ડ્રીંગ નાઇટ ફાયર ન થાય અને ફાયર ફાઇટિંગ ઓલમોસ્ટ અંડર કંટ્રોલમાં છે। ભાવનગરના દીપક ચોકની એક દુકાનની અંદર આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। સમાચાર હાલ ભાવનગરથી સામે આવી રહ્યા છે, જેની અંદર આગને લઈને માહિતી મળી રહી છે। દીપક ચોકની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હોવાની જાણકારી મળી છે। એમજે ઇન્ફોટેકમાં અચાનક જ ભીષણ આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જેમાં આગ લાગતાની સાથે જ દુકાનની સમગ્ર જે સામગ્રી હતી તે બળીને ખાખ થઈ ચૂકી છે। ફાયર ટીમને જાણ થતાં જ ફાયરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી અને તેમના દ્વારા આગળની જે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યા હતા। તો સમાચાર હાલ ભાવનગરથી મળી રહ્યા છે। ભાવનગરથી પણ આગને લઈને માહિતી મળી રહી છે। દીપક ચોકની એક દુકાનની અંદર અચાનક આગ ભભૂકી ઉઠી હતી। એમજે ઇન્ફોટેકમાં અચાનક ભીષણ આગ લાગી ઉઠી હતી। આગ લાગતાની સાથે જ દુકાનની અંદર રહેલી સામગ્રી છે તે બળી અને ખાખ થઈ ચૂકી હતી। મોટા પાયે દુકાનદારને નુકસાન થયું હોય તેવી પણ અહીં જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। જોકે ફાયર ટીમને જાણ થતાં જ ફાયરનો કાફલો છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચૂક્યો હતો અને તેમના દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસો હાથ ધરાયા અને તેઓએ આગ પર કાબુ પણ મેળવ્યો હતો। ભાવનગરમાં આવેલા દીપક ચોકની દુકાનની અંદર ભીષણ આગ લાગી હતી। જાણવા મળી રહ્યું છે કે એમજે ઇન્ફોટેકમાં અચાનક જ ભીષણ આગ લાગતાની સાથે જ તેમાં રહેલા તમામ જે સામગ્રી છે તે બળી અને રાખ થઈ ચૂકી છે। આ સાથે જ ફાયર વિભાગને પણ જાણકારી કરવામાં આવી હતી અને ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા। ત્યારબાદ ફાયર ટીમને સફળતા પણ મળી છે। સમાચાર હાલ ખેડાથી સામે આવી રહ્યા છે। ખેડાની અંદર કોન્ટ્રાક્ટર ઉપર આક્ષેપ કર્યા હોવાનો એક મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। પરિયેજ ગામે તળાવ ઊંડું કરતા કોન્ટ્રાક્ટર ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે। એક ટ્રેક્ટર દીઠ 150 થી 200 રૂપિયા લેતા હોવાનો આક્ષેપ છે તે કોન્ટ્રાક્ટર ઉપર કરવામાં આવ્યો છે। માતરના માજી ધારાસભ્ય
મૂળરાજસિંહ પરમારે રજૂઆત પણ કરી છે, ત્યારે કોન્ટ્રાક્ટરો ખેડૂતો પાસેથી ઉઘાડી લૂંટ કરવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. માતરના માજી ધારાસભ્ય મૂળરાજસિંહ પરમાર દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોને લૂંટવામાં આવતા હોય તે પ્રકારના આક્ષેપો થયા છે. પરિયેજ ગામે તળાવ ઊંડું કરતા કોન્ટ્રાક્ટર પર આક્ષેપ કરવામાં આવ્યા છે. એક ટ્રેક્ટર દીઠ 150 થી 200 રૂપિયા લેતા હોવાનો આક્ષેપ છે તે થઈ ચૂક્યું છે. તો માતરના માજી ધારાસભ્ય મૂળરાજસિંહ પરમાર દ્વારા રજૂઆત પણ કરાઈ છે. ખેડૂતોને સરેઆમ લૂંટવામાં આવતા હોય તે પ્રકારના આક્ષેપો છે તે તેમના દ્વારા કરવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટર ઉપર. ખેડા જિલ્લાના માતર તાલુકાના પરિયેજ ગામે પાણી પુરવઠા યોજનાનું તળાવ ઊંડું કરવાની પ્રક્રિયાની અંદર કોન્ટ્રાક્ટર પર આક્ષેપ થયા હોવાની જાણકારી મળી છે. વધુ વિગતો અમારા સંવાદદાતા ભાવેશ શર્મા ફોનલાઈન પર આપી રહ્યા છે. ભાવેશ, ખેડામાં પરિયેજ ગામે તળાવ ઊંડું કરતા કોન્ટ્રાક્ટર ઉપર ગંભીર આક્ષેપો લાગ્યા છે, શું છે જાણકારી? જી, ખાસ કરીને વાત કરવામાં આવે ખેડાના પરિયેજમાં અત્યારે તળાવ ઊંડું કરવાની કામગીરી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ ઉનાળાનો સમય છે, તેને લઈને ખાસ કરીને સરકાર દ્વારા જે માટી ખોદાણ કરવામાં આવી રહ્યું છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે આસપાસના જે ખેડૂતો છે તેને તદ્દન ફ્રી મફતના ભાવે મફતમાં આ માટી લઈ જવાની પરમિશન સરકાર દ્વારા આપવામાં આવી છે. પરંતુ જે સ્થાનિક કોન્ટ્રાક્ટરો જે કોન્ટ્રાક્ટ લીધેલો છે તે 150 થી 200 રૂપિયા સુધીનું ટ્રેક્ટર ખેડૂતોને આપતા હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે, જેને લઈને સ્થાનિક માજી ધારાસભ્યએ પણ અત્યારે એ રજૂઆત કરી છે, જેને લઈને ખાસ અત્યારે આ રજૂઆતને કારણે આ મામલો ઉચકાવે છે. જી, તમામ જાણકારી આપવા બદલ ધન્યવાદ. તો ખેડામાં પરિયેજ ગામે તળાવ ઊંડું કરતા જ કોન્ટ્રાક્ટર પર આક્ષેપો કરવામાં આવ્યા છે. તો સમાચાર હાલ નવસારીથી મળી રહ્યા છે. નવસારીની અંદર આહિર સમાજ દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે. આ કિસ્સો છે તે સામે આવી રહ્યો છે નવસારીથી, જેમાં આહિર સમાજ છે તેમના દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે. ચીખલી પોલીસ મથકે પહોંચી અને આહિર સમાજ છે તેમના દ્વારા ન્યાયની માંગ કરાઈ છે. વલસાડના યુવાનને રૂપિયાની લેતી દેતીમાં માર મારવામાં આવ્યો હતો. અત્યારે ચીખલી બોલાવી અને આ યુવકને ઢોર માર માર્યા હોવાનો આક્ષેપ છે તે પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વલસાડનો આહિર યુવાન હાલ સારવાર હેઠળ દાખલ છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે હવે આહિર સમાજ છે તેમના દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે. પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાની પરિજનો દ્વારા કહેવામાં પણ આવી રહ્યું છે. ત્યારે પોલીસે માર મારનાર ઇસમો વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો છે. વલસાડના યુવાનને રૂપિયાની લેતી દેતીમાં માર માર્યા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ચીખલી બોલાવી અને આ યુવક છે તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ યુવક અત્યારે સારવાર હેઠળ છે. વલસાડનો આહિર યુવાન છે તેની અત્યારે સારવાર પણ ચાલી રહી છે. સારવાર હેઠળ તેને રાખવામાં આવ્યું છે હોસ્પિટલની અંદર. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ અને આહિર સમાજના લોકો છે તેઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે. નવસારીથી આ સમગ્ર ઘટના સામે આવી રહી છે, જેમાં ચીખલી પોલીસ મથકે પહોંચી અને તમામ આહિર સમાજના આગેવાનો અને અગ્રણીઓ છે તેમના દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે. વલસાડના યુવકને રૂપિયાની લેતી દેતીમાં મારવામાં આવ્યો હતો ઢોર માર. તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા ઋષ્યંત આપી રહ્યા છે જાણકારી. ઋષ્યંત, આહિર સમાજના લોકો છે તે નવસારીની અંદર ન્યાયની માંગણી કરી રહ્યા છે, શું છે મુદ્દો? જી, ચોક્કસપણે કહી શકાય. હમણાં 3 દિવસ પહેલા જે ચીખલી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારે વલસાડના જે યુવાન છે તે યુવાનને ટ્રકના રૂપિયા ઢોર મારવામાં આવ્યો હતો. તે યુવાન હાલ જે વલસાડ હોસ્પિટલમાં જી, તમામ જાણકારી આપી તે બદલ ધન્યવાદ.
તો નવસારીથી માહિતી મળી રહી છે આહિર સમાજના લોકો દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે। ચીખલી પોલીસ મથકે પહોંચી અને ન્યાયની માંગ છે તે આહિર સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહી છે। મુદ્દો જાણે એમ છે કે વલસાડના યુવાનને રૂપિયાની લેતી દેતીની અંદર ઢોર માર મારવામાં આવ્યો હતો। ચીખલી ખાતે બોલાવી અને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો। તો સમાચાર હાલ આણંદથી સામે આવી રહ્યા છે। આણંદની અંદર કેદારનાથ ગયેલા એક પરિણીતા છે તેનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યા હોવાની જાણકારી અત્યારે પ્રકાશમાં આવી રહી છે। કેદારનાથ ખાતે પરિણીતાનું મોત નીપજ્યા હોવાની જાણકારી મળી છે, જેમાં પરિણીતાને હાર્ટ એટેક આવતાની સાથે જ તેનું મોત નીપજ્યું છે। તો જાગૃતિબેન બારોટ ચારધામ યાત્રાએ ગયા હતા અને કેદારનાથ ખાતે તેઓનું મોત નીપજ્યું છે। ત્યારે સોસાયટીના રહીશો સાથે ચારધામની યાત્રાએ ગયા હોય તેવી જાણકારી પણ હાલ સામે આવી રહી છે। સાંસદ મિતેશ પટેલના પ્રયાસથી મૃતદેહને આણંદ લાવવામાં આવી રહ્યો છે। ત્યારે ઘટનાને પગલે પરિવારમાં પણ ગમગીની છવાઈ ચૂકી છે। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। અલગ અલગ શહેરોમાં અને જિલ્લાઓમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે, તો ક્યાંક તાપમાન 45 ડિગ્રીને પણ વધાવી ચૂક્યો છે। તો આણંદ, અમરેલી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ગરમીના મારનો લોકો સામનો કરી રહ્યા છે। આણંદ જિલ્લામાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, તો અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો 44.6 ડિગ્રી ગરમીનો ચમકારો ત્યાં પણ જોવા મળ્યો હતો। આ સાથે જ સાબરકાંઠામાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી ચૂક્યો હતો। શહેરમાં સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ પણ જોવા મળ્યો હતો, તો રસ્તાઓ પણ સુમસામ જોવા મળ્યા હતા। આ સાથે જ રાજ્યની અંદર 18થી વધુ શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે। લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાજ્યમાં માવઠા બાદ હવે આજે ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો છે। ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે અને અમુક વિસ્તારોમાં કાળઝાળ ગરમીને કારણે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે। રાજ્યભરમાં સૂર્યદેવતાના પ્રકોપથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, તો આગામી દિવસોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થવાની પણ શક્યતા છે। તો મુખ્ય શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે। અમદાવાદ અને ગાંધીનગરની વાત કરવામાં આવે તો ત્યાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જૂનાગઢમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે। સુરતમાં પણ તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું છે। સાથે જ મહેસાણા શહેરનું તાપમાન પણ 42 ડિગ્રી નોંધાયું છે। આ સાથે જ રાજ્યના અનેક શહેરોમાં અંગ દઝાડતી ગરમી વરસી રહી છે। ગરમીના કારણે રોડ રસ્તાઓ સુમસામ થયા છે। સાબરકાંઠામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે। રાજ્યમાં સૌથી વધુ તાપમાન ઈડરનું નોંધાયું છે। બપોરના સમયે ગરમીનો પારો ઊંચકાતા લોકોએ મકાનની બહાર નીકળવાનું પણ ટાળ્યું છે। ગુજરાતમાં 18થી વધુ શહેરોનું તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચ્યું છે। ત્યારે વધતા તાપમાનથી જિલ્લાભરના લોકો ગરમીથી ત્રસ્ત બન્યા છે। લોકોએ ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા સહિત લીંબુ શરબતનો સહારો લીધો છે। અસહ્ય ગરમીને કારણે બજાર તેમજ રોડ રસ્તાઓ પણ સુમસામ થયા છે। ઉનાળાની ઋતુમાં સાબરકાંઠા જિલ્લો છે તે હીટવેવ બન્યો છે અને સાબરકાંઠા જિલ્લાનું ઈડર છે, ઈડરિયો ગઢ છે, તે ઈડરિયો ગઢ ગરમીની અંદર શેકાણો છે। ઈડરિયા ગઢની જે ઈડરની વાત કરવામાં આવે તો ઈડરમાં ઉનાળાની ઋતુની અંદર જે હવામાન વિભાગની આગાહી છે તે મુજબ ગરમીનો પારો છે તે ગરમીનો પારો ઉંચકાયો છે। 45 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો છે। ક્યાંક ને ક્યાંક જે જાહેર સ્થળો છે, રોડ રસ્તા છે, તે રોડ રસ્તા પણ સામસૂમ બન્યા છે અને લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા, આઈસ્ક્રીમ સહિત એસીનો સહારો લઈ રહ્યા છે। તો બીજી તરફ આ ગરમીનો પ્રકોપ છે તે ગરમીના પ્રકોપના કારણે લોકો ક્યાંક ને ક્યાંક ત્રાહિમામ બન્યા છે, જેને કારણે ધંધા રોજગાર છે, ધંધા રોજગાર પણ ઠપ થયા છે। ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા।
અમદાવાદના દરિયાપુરમાં મદ્રેસામાં સર્વેનો મામલો સામે આવ્યો હતો ત્યારે સર્વે દરમિયાન શિક્ષણ પર હુમલો કરવામાં પણ આવ્યો હતો, જેને લઈ અને આ મામલે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે આ સમગ્ર કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે હાલ 5 આરોપી હજુ પણ ફરાર છે। મદ્રેસામાં સર્વે દરમિયાન જે પ્રમાણે જે સ્થાનિક યુવકો દ્વારા જે શિક્ષક છે શિક્ષકને મારવામાં આવ્યો હતો, ત્યારબાદ અત્યારે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સ્થાનિક પોલીસ છે, સ્થાનિક પોલીસ દ્વારા જે સર્વે છે તે સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો છે જે પ્રમાણે જોઈ શકાય કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અત્યારે હાલ દરિયાપુર મદરસામાં સર્વે કરવા પહોંચી છે। સાથે જ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની જે શાંતિ છે ડહોળાય નહીં તેને લઈને પણ પ્રયાસો છે તે પ્રયાસો કરવામાં આવે। સાથે જ જે પ્રમાણે જે બનાવ બન્યો હતો તેને લઈને દરિયાપુર પોલીસ દ્વારા જે 2 આરોપીઓ છે તે 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। હાલ તો દરિયાપુર વિસ્તારમાં શાંતિમય માહોલ છે, પરંતુ જે પ્રમાણે હાલમાં બીજા પણ જે 5 આરોપીઓ છે તે 5 આરોપીને પણ ઝડપી પાડવા માટે પોલીસે ગતિમાન કર્યા છે। કેમેરામેન રાહુલ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। પાટણમાં ચાની લારી ચલાવતા યુવકને આઈટી દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। નવાગંજ બજારમાં ચાની લારી ચલાવતા ખેમરાજ દવેને 49 કરોડની ઇન્કમટેક્સની નોટિસ મળી હતી। પાન કાર્ડ કઢાવવા માટે 10 વર્ષ અગાઉ ડોક્યુમેન્ટ અલ્પેશ પટેલ અને વિપુલ પટેલને ડોક્યુમેન્ટ આપ્યા હતા, ત્યારે આ બંને ઇસમોએ ડોક્યુમેન્ટનો દુરુપયોગ કર્યો હોવાનું ઘટનામાં સામે આવ્યું છે। ત્યારે બેંકમાં ખાતા ખોલાવી અને કરોડોના વ્યવહાર પણ કર્યા હતા। વિશ્વાસઘાત થતાની સાથે જ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી। તો આ સાથે જ બુલેટિન ગુજરાત 8 7 માં અત્યારે બસ આટલું જ। કાલે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।